નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ 3 આવી ચૂક્યો છે અને આ ભાગ 3ની અંદર આપણને જે પાઠ નંબર 5 આપેલો છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના અને દરેક પાઠના અને દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, ખાસ મજાની વાત એ છે કે હવે તમે પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી 70 46 22 22 54 આ નંબર ઉપર કોલ કરી અને પીડીએફ મેળવી લેજો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેના ક્રમ બોક્સમાં લખો। પહેલો સવાલ, મેગ્નેશિયમની તાર કે પટ્ટીને સળગાવતા તે ખાલી જગ્યા રંગનો પ્રકાશ આપે છે। તો જવાબ આવશે વિકલ્પ ડી, તેજસ્વી સફેદ। બીજું, મેગ્નેશિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, MgO। ત્રીજું, રસોડામાં ભીની લોખંડની તવી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેના ઉપર લાગતા કાંટ માટે નીચેના વિકલ્પોમાંથી શું સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, લોખંડની તવી પર લાગતો કાંટ લોખંડ રહેતો નથી, તે લોખંડથી જુદો જ કંઈક બીજો જ પદાર્થ બની જાય છે। ચોથું, કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરતા। તો જવાબ આવશે વિકલ્પ ડી, ચૂનાના નીતરિયા પાણીના સ્થાને કંઈક નવો જ રાસાયણિક પદાર્થ બનાવી આપે છે। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26 આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ જે પીડીએફ છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને સાથે સાથે આપણી એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો। ઓશિયન કોચિંગ ક્લાસીસ, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે ગેલ્વેનાઇઝેશન। બીજું, શુદ્ધ પદાર્થના મોટા સ્ફટિકોને તેમના દ્રાવણોમાંથી પ્રાપ્ત કરી શકાય છે, આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે સ્ફટિકીકરણ। ત્રીજું, લોખંડના કાંટનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે। તો જવાબ આવશે આયર્ન ઓક્સાઇડ। ચોથું, લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવાથી ખાલી જગ્યા મિશ્ર ધાતુ મળે છે। તો જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ। પાંચમું, મોરથુથુનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે। તો જવાબ આવશે કોપર સલ્ફેટ। ચોથું, પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે। તો જવાબ આવશે ભૌતિક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો। પહેલું, મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગળતા બનતું જલીય દ્રાવણ લિટમસ પત્ર પર શી અસર દર્શાવે છે? ઉત્તર, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવશે, જ્યારે ભૂરા લિટમસ પત્ર પર તેની કોઈ અસર થશે નહીં। આ દર્શાવે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે। ત્યાર પછી છે બીજો સવાલ, વાતાવરણમાં આવેલ કયા વાયુના કારણે આપણે પારજાંબલી કિરણોથી બચી શકીએ છીએ? તો ઉત્તર, વાતાવરણમાં રહેલા ઓઝોન વાયુને કારણે આપણે પારજાંબલી કિરણોથી બચી શકીએ છીએ। ત્રીજો સવાલ, પ્રાણીજ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયામાં થતો ફેરફાર એ કેવો ફેરફાર ગણી શકાય, શા માટે? તો ઉત્તર, પ્રાણીજ કચરામાંથી ગોબર ગેસ મેળવવાની પ્રક્રિયા રાસાયણિક ફેરફાર છે, કારણ કે આ પ્રક્રિયામાં મૂળ કચરામાંથી નવા પદાર્થો એટલે કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ બને છે અને રાસાયણિક બંધનોમાં પરિવર્તન આવે છે। ચોથું, ફટાકડા ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે, તે તમે કયા મુદ્દાના આધારે કહી શકો? તો ઉત્તર, ફટાકડાના ફૂટવાની ઘટના રાસાયણિક ફેરફાર છે, કારણ કે તેમાં નવા પદાર્થો બને છે, પ્રકાશ, ગરમી, અવાજ જેવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે। પાંચમું, જંગલમાં સૂકા પાંદડા સળગવું એ રાસાયણિક ફેરફાર ગણી શકાય, શા માટે? તો જવાબ આવશે કે હા, રાસાયણિક ફેરફાર ગણી શકાય, કારણ કે સૂકા પાંદડા સળગતી વખતે તે તાપ અને પ્રકાશ રૂપે ઉર્જા મુક્ત કરે છે
અને નવો પદાર્થ જેમ કે ધુમાડો અને રાખ બને છે. સળગ્યા પછી પાંદડાઓ ફરી પહેલાં જેવા કરી શકાતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ફકરાને ભૌતિક એટલે કે ફેરફારોને ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. તો ફેરફારો કયા કયા છે? તો કે ફળોનું શરીરમાં પાચન થવું, દ્રાક્ષનું આસવણ, દૂધમાંથી દહીં, કાગળના એક ટુકડામાંથી 4 ટુકડા કરવા, ઘઉંમાંથી રોટલી માટેનો લોટ બનાવવો, કેરીનું પાકું વગેરે જેવા ફેરફારો આપણને આપ્યા છે. તો એને આપણે વર્ગીકરણ કરવાના છે. તો ભૌતિક ફેરફારોમાં કયા કયા આવશે? તો કે પ્લાસ્ટિકને ગરમ કરતાં પીગળવું, ડામરને ગરમ કરી તેમાંથી રોડ બનાવવો, કાગળના એક ટુકડામાંથી 4 ટુકડા કરવા, ઘઉંમાંથી રોટલી માટેનો લોટ બનાવો. રાસાયણિક ફેરફારમાં આવશે ફળોનું શરીરમાં પાચન થવું, કેરીનું પાકું, દ્રાક્ષનું આસવણ અને દૂધમાંથી દહીં બનવું. ત્યાર પછી છે અહીંયા આવશે સફેદ, લીલા અને કેસરી રંગના કાપડમાંથી ભારત દેશનો રાષ્ટ્રધ્વજ બનાવો અને હાથની 2 આંગળીઓ દ્વારા ખેંચેલા રબર બેન્ડને હાથમાંથી છોડી દેવું. ત્યાર પછી છે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો જોઈએ તફાવતમાં પહેલું, તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થામાં ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફાર, તો તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. ભૌતિક ફેરફારમાં બીજું, તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી. રાસાયણિક ફેરફાર જોઈએ તો તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. ભૌતિક ફેરફારમાં જોઈએ તો તે મોટા ભાગે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, અને રાસાયણિક ફેરફાર જોઈએ તો તે મોટા ભાગે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, જોડકા જોડો. એમાં કોપર સલ્ફેટનો રંગ, તો જવાબ આવશે વિકલ્પ સી, વાદળી રંગ. ફેરસ સલ્ફેટનો રંગ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, લીલો રંગ. વરાળમાંથી પાણી બનવું, તો જવાબ આવશે વિકલ્પ ડી, ભૌતિક ફેરફાર. અને ફટાકડાનું ફૂટવું, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, રાસાયણિક ફેરફાર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ જવાબ આપો. પહેલું, રમેશભાઈ પોતાના ઘરના નવા લોખંડના દરવાજાને શા માટે રંગ કરે છે તે સમજાવો. તો ઉત્તર, લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે. આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. તેથી લોખંડના દરવાજાને કાંટ લાગતો અટકે છે. આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાંટ લાગવામાંથી બચાવી શકાય છે. ત્યાર પછી બીજું, રાસાયણિક ફેરફાર દરમિયાન નવા પદાર્થ ઉત્પન્ન થાય છે, તેની સાથે વધારાની કઈ કઈ ઘટના બની શકે તેની યાદી બનાવો. તો રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છે. ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને શોષાય છે. બીજું, વાયુઓ ઉત્પન્ન થાય છે. ત્રીજું, રંગ પરિવર્તન થાય છે. અને ચોથું, ગંધમાં પરિવર્તન આવે છે. ત્રીજું, વિનેગાર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટેની પ્રક્રિયા વર્ણવો. તો વિનેગાર અને બેકિંગ સોડામાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે એક ગ્લાસમાં વિનેગર લઈ તેમાં ધીમે ધીમે બેકિંગ સોડા ઉમેરો. તરત જ વાયુના પરપોટા નીકળવા લાગશે, જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. આ પ્રક્રિયામાં વિનેગરમાંનો એસિટિક એસિડ બેકિંગ સોડામાં સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ એસિટેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી છે ચોથું, નીચેના પદાર્થો ઉપયોગ કરીને એક રાસાયણિક સમીકરણ બનાવો. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, કેલ્શિયમ કાર્બોનેટ અને ચૂનાનું નીતર્યું પાણી. તો ચૂનાનું નીતર્યું પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બરાબર કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. ત્યાર પછી છે રાસાયણિક સમીકરણ પૂર્ણ કરો. તો Fe + O2 + H2O એટલે કે Fe2O3, MgO + H2O એટલે કે Mg(OH2), CO2 પ્લસ ખાલી જગ્યા બરાબર CaCO3 + H2O, તો અહીંયા જવાબ આવશે Ca(OH2). ચોથું, વિનેગાર પ્લસ બેકિંગ સોડા = કાર્બન ડાયોક્સાઇડ પ્લસ અન્ય પદાર્થ. છઠ્ઠું, તમે જોયેલા એવા 2 ફેરફાર જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર થતા હોય. તો જુઓ ઉત્તર, કેટલાક ફેરફારોમાં ભૌતિક અને રાસાયણિક બંને પરિવર્તનો એક સાથે જોવા મળે છે. તેના મુખ્ય 2 ઉદાહરણ છે, મીણબત્તીનું સળગવું અને કાગળનું સળગવું. મીણબત્તી સળગે ત્યારે મીણનું પીગળવું એ ભૌતિક ફેરફાર છે, જ્યારે તેનું સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનવું એ રાસાયણિક ફેરફાર છે. તેવી જ રીતે કાગળ સળગે ત્યારે તે રાખ અને ધુમાડામાં રૂપાંતરિત થાય છે, જે રાસાયણિક ફેરફાર છે. પરંતુ તે પહેલાં કાગળનું ગરમ થઈને આકાર બદલવો એ ભૌતિક ફેરફાર છે. આ બંને કિસ્સાઓમાં મૂળ પદાર્થના ગુણધર્મો અને બંધારણ કાયમી ધોરણે બદલાય છે, જ્યારે ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, તમે અવલોકન કર્યું હોય તેવી એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો. તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે. પહેલું, એક બીકરમાં 1 કપ પાણી લો. બીજું, પાણીને ગરમ કરો.
પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. ત્રીજું, હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો. ચોથું, જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો. ત્યાર પછી દ્રાવણના સ્ફટિક દેખાય છે કેમ કે તે તપાસો. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટ મોટા સ્ફટિક જોવા મળશે. ત્યાર પછી છે 8મો સવાલ, શબ્દ સમજૂતી આપો. એમાં છે ગેલ્વેનાઇઝેશન. તો ગેલ્વેનાઇઝેશન એ લોખંડ કે સ્ટીલને કાંટ લાગતો અટકાવવા માટે તેના ઉપર ઝીંકના પાતળા સ્તરનું આવરણ ચડાવવાની પ્રક્રિયા છે. ઝીંકનું આ સ્તર લોખંડને સીધા વાતાવરણીય સંપર્કથી બચાવે છે અને જો આવરણ તૂટે તો પણ ઝીંક પોતે ઓક્સિડાઇઝ્ડ થઈને લોખંડનું બલિદાની રક્ષણ કરે છે. આ પ્રક્રિયા લોખંડનું ટકાઉપણું નોંધપાત્ર રીતે વધારે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફારનો પ્રયોગ આકૃતિ સાથે વર્ણવો. તો હેતુ છે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખતા થતા ફેરફાર. સાધન સામગ્રીમાં આવશે બીકર અને ખીલી. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે. ત્યાર પછી છે પદ્ધતિ. એમાં પહેલું, કાચનો એક બીકર લઈ તેમાં અડધો કપ પાણી ભરો. બીજું, તેમાં 1 ચમચી કોપર સલ્ફેટ નાખી તેનું દ્રાવણ બનાવો. ત્રીજું, દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. ચોથું, તેમાંથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં ભરી અને મૂકી રાખો. પાંચમું, બાકી રહેલા દ્રાવણમાં લોખંડની એટલે કે વપરાયેલી શેવિંગ કરવાની ખીલી મૂકો. છઠ્ઠું, લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ. સાતમું, હવે દ્રાવણનો રંગ તપાસો. તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો. તેને બાજુમાં સાચવીને મૂકી દો. તમને દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર દેખાયો? ડૂબાડેલી ખીલીને કાઢી લો. શું તેમાં પરિવર્તન દેખાયું? તો અવલોકન કરતાં આપણને જણાશે કે દ્રાવણનો રંગ વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર અને આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થના બનવાને કારણે છે. બીજું, ખીલીની સપાટી પર કથ્થઈ રંગના કણો જોવા મળે છે. તે કોપરના જ છે જે નવો પદાર્થ છે. ત્યાર પછી એનું રાસાયણિક સમીકરણ કંઈક આ પ્રમાણે આવશે. કોપર સલ્ફેટ પ્લસ આયર્ન ઇઝ ઇક્વલ ટુ આયર્ન સલ્ફેટ પ્લસ કોપર. હવે નિર્ણય, તો કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકવાથી થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, મિનીના માતા બજારમાંથી 100 ગ્રામ આખું મીઠું ઘર વપરાશ માટે લાવી છે, પણ મીઠાનો ભૂકો કરતાં થોડો કચરો જોવા મળ્યો. તેની માતાએ આ મીઠાને દુકાનદારને પરત આપવા માટે મીનાને કહ્યું. મીના બીજા દિવસે તે મીઠું શાળામાં લઈ ગઈ અને તેની માતાની આ તકલીફ તેના વિજ્ઞાન શિક્ષકને કહી. વિજ્ઞાન શિક્ષકે આ મીઠાને કોઈ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી અને મીનાને પરત આપ્યું. વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા કરેલી પ્રક્રિયાનું તબક્કાવાર વિસ્તૃત વર્ણન કરો. તો મીનાના વિજ્ઞાન શિક્ષકે મીઠું શુદ્ધ કરવા માટે સ્ફટિકીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હશે. સર્વપ્રથમ શિક્ષકે અશુદ્ધ મીઠાને પાણીમાં ઓગાળીને ગરમ કરી અને અતિ સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું છે. ત્યારબાદ આ ગરમ દ્રાવણમાંથી અદ્રાવ્ય કચરાને ગાળણ દ્વારા દૂર કરવામાં આવ્યો હશે. શુદ્ધ કરેલા દ્રાવણને પછી ધીમે ધીમે ઠંડુ પાડવા માટે મૂકી દેવામાં આવ્યું હશે. જેમ જેમ દ્રાવણ ઠંડુ પડ્યું અને પાણીનું બાષ્પીભવન થયું તેમ તેમ દ્રાવણમાં ઓગળેલા મીઠાના અણુઓ એકબીજા સાથે જોડાઈને શુદ્ધ મીઠાના મોટા સ્ફટિક બન્યા હશે. અંતે આ સ્ફટિકોને અલગ કરી અને સૂકવી દેવામાં આવ્યા હશે, જેનાથી મીનાને શુદ્ધ મીઠું પાછું મળ્યું. આ પ્રક્રિયા અશુદ્ધિઓથી મુક્ત શુદ્ધ પદાર્થ મેળવવા માટે ખૂબ અસરકારક છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, તમારા ઘરમાં આવેલ લોખંડની વસ્તુઓને કાંટ ન લાગે તે માટે કરેલ ઉપાયોની યાદી તમારા ઘરના વડીલો સાથે ચર્ચા કરીને બનાવો. તો લોખંડ ઉપર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીસ લગાડવાથી લોખંડ હવા અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી. બીજું, લોખંડ ઉપર જસત કે ક્રોમિયમનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાંટ લાગતો નથી. ત્રીજું, સ્ટીમરની લોખંડની પ્લેટોને કાંટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝીંક અથવા તો મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલાવવામાં આવે છે. લોખંડ સાથે કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાંટ લાગતો નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, તમારી આસપાસ જોવા મળતા ભૌતિક ફેરફારોની યાદી તૈયાર કરો. તો આપણી આસપાસની દૈનિક જિંદગીમાં અનેક ભૌતિક ફેરફાર જોવા મળે છે. ભૌતિક ફેરફાર એવા ફેરફાર છે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મમાં કોઈ પરિવર્તન થતું નથી, માત્ર તેના આકાર, કદ કે અવસ્થા બદલાય છે.
ઉદાહરણ રૂપે પાણીનું બરફમાં બદલાવું અને પછી બરફનું પાછું પાણીમાં પરિવર્તન, કપડાનું સુકાવું, કાગળ ફાડવો, કાચ તૂટવો, પાણી ઉકળવું, લોખંડ ગરમ કરવાથી લાલ થવું વગેરે આ બધા ભૌતિક ફેરફારો છે. આ પ્રકારના ફેરફારો સામાન્ય રીતે પાછા ઉલટાવી શકાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. તમારી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારોની યાદી તૈયાર કરો. તો ઉત્તર, આપણી આસપાસના પર્યાવરણમાં અનેક રાસાયણિક ફેરફાર જોવા મળે છે. રાસાયણિક ફેરફાર એ એવા ફેરફાર હોય છે જેમાં પદાર્થના મૂળ ગુણધર્મમાં પરિવર્તન થાય છે અને નવો પદાર્થ બનતો હોય છે. આવા ફેરફાર ઉલટાવી શકાતા નથી. ઉદાહરણ રૂપે દૂધ ખાટું થવું, લોખંડને કાંટ લાગવો, ફળો સડવા, કાગળ સળગાવો, ફટાકડા ફૂટવા, દાળ બાફવી કે રોટલી શેકવી એ બધા રાસાયણિક ફેરફાર છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન હોય, દરેકે દરેક પાઠની સમજૂતી કે સ્વાધ્યાયના સોલ્યુશન હોય, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી હોય, ભૂગોળ પોથી હોય, અંગ્રેજી ગ્રામર હોય, યુનિટ ટેસ્ટ હોય, IMP પ્રશ્નો હોય, અસાઇનમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF તમે વોટ્સઅપ પરથી મેળવી શકશો. તો વોટ્સઅપ પર સ્વાધ્યાયન પોથી અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF અવશ્ય મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો જરૂરથી મેળવી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. એસિડિક પદાર્થો એ ભીના ભૂરા લિટમસ પત્રના રંગમાં ફેરફાર કરીને લાલ રંગનો થાય છે. આ ફેરફાર કયા પ્રકારના ફેરફાર છે? શા માટે? તો ઉત્તર, આ ફેરફારને રાસાયણિક ફેરફાર ગણવામાં આવે છે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન લિટમસના મૂળ રાસાયણિક બંધારણમાં પરિવર્તન આવે છે અને એક નવું સંયોજન બને છે જે નવા ગુણધર્મો દર્શાવે છે. લિટમસ પોતે એક રંગ સૂચક છે અને જ્યારે તે એસિડના હાઇડ્રોજન આયનોના સંપર્કમાં આવે છે ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે. આ પ્રતિક્રિયાને કારણે લિટમસના અણુઓની ગોઠવણી બદલાય છે, જેના પરિણામે રંગમાં કાયમી ફેરફાર થાય છે. ભૌતિક ફેરફારોથી વિપરીત અહીં નવા પદાર્થોનું નિર્માણ થાય છે જે આ ફેરફારને સ્પષ્ટપણે રાસાયણિક બનાવે છે. ત્યાર પછી આગળ નીચેના ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા પાવની કણકનો સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે. એના ઉપરથી છે પહેલો સવાલ, આથવણ થવાથી લોટની કણક શા માટે ફૂલાય છે? તો ઉત્તર, લોટની કણકમાં ઈસ્ટ દ્વારા આથવણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે બલબલા બનાવીને કણકને ફૂલાવે છે. બીજું, બ્રેડ સિવાય આથવણની પ્રક્રિયા થતી હોય તેવા પદાર્થોના ઉદાહરણ આપો. તો ઢોકળા, ઇડલી, ખમણ, ઢોસા, દ્રાક્ષનું આથવણ, દૂધમાંથી દહીં વગેરે જેવી પ્રક્રિયાની અંદર આપણે આ જે આથવણની પ્રક્રિયા હોય છે તે થતી હોય છે. તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 7ના વિજ્ઞાન વિષયનો આજે પાઠ નંબર 4 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેના દરેકે દરેક પાઠના અને દરેક વિષયના અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ દરેકે દરેક વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો જરૂરથી આ દરેકે દરેક વિડીયોનો અભ્યાસ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય એટલે કે આ સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેના વિડીયો જો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.